છે શુક્રવાર અને સૌથી પહેલાં મેષ રાશિનું જોઈએ. ગિલ્ટ કાર્ડ આવ્યું છે. બની શકે કે આજે ગિલ્ટમાં તમે દિવસ પસાર કરો. ગિલ્ટ એટલે કે દોષ ભાવના, ક્યાંક નેગેટિવિટી આવી શકે. તમને ભૂતકાળના કારણે તમે પોતાને દોષી માનો કે આવું મારાથી થઈ ગયું હતું. પણ એનું ગાઈડન્સ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ, એટલે કે તમારે આગળનું વિચારવાનું છે. તમારે હવે જે જીવનમાં કરવું છે એમાં પણ આજના દિવસમાં એના પર ધ્યાન આપવાનું છે. તમારી પાસે બહુ જ બધું પોઝિટિવિટી છે, પણ જ્યારે તમે નેગેટિવ જાઓ છો ત્યારે ઘણું બધું નેગેટિવ થાય છે. પણ આ કાર્ડ મોમેન્ટ ટુ મોમેન્ટ બતાવે છે કે આજના દિવસમાં આગળ વધવાનું વિચારો તો એનાથી સારું રહેશે. હવે આગળ જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિનું આવ્યું છે પ્રોજેક્શન્સ. બની શકે કે આજે તમે ક્યાંક લાગણીશીલ થઈ જાઓ અને એના કારણે જે કંઈક તમે કરવા માંગો એ ના કરી શકો. કારણ કે પ્રોજેક્શન એટલે કે જે તમે વિચારો છો એ પ્રમાણે ના થવું, અને એ પણ તમારી લાગણીઓના કારણે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, એટલે કે આજનો દિવસ બહુ જ સિમ્પલ વેમાં જશે. તમારે વધારે કંઈક એફર્ટ્સ નથી કરવાના, કારણ કે કુદરત બધું જ તમને આપવા તૈયાર છે આજના દિવસમાં. ખાલી તમારે શાંત રહેવાનું છે અને કુદરત સાથે કનેક્ટ થવાનું છે. આગળની રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ પોસિબિલિટીઝ. ઘણો જ પોઝિટિવ દિવસ છે. નવી શક્યતાઓ આવશે અને આ કાર્ડ બતાવે છે કે મિથુન રાશિ માટે પોસિબિલિટીઝ એટલે કે નવી ઓપ્શન્સ આવવાના છે જેના પર તમારે કામ કરવાનું છે. જ્યારે પણ આજના દિવસમાં નવી આઈડિયા આવે તો એના પર આગળ ચાલવું જરૂરી છે. આગળની રાશિ જોઈએ કર્ક. કર્ક રાશિનો આજનો દિવસ છે કન્ડિશનિંગ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજુબાજુ જે પણ કંઈ થતું હોય એમાંથી બહાર નીકળવાનું છે, કારણ કે તમારા પાસે પોઝિટિવિટી છે, પાવર છે અને સ્ટ્રેન્થ છે. તો પોતાની આ આવડતને યુઝ કરવાનો આજનો બહુ જ સારો દિવસ છે. અને આજુબાજુ ભલે કેવા પણ લોકો હોય એના પર ધ્યાન નથી આપવાનું. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ છે પાર્ટિસિપેશન, એટલે કે આજે સાથે મળીને કંઈક કરવાનો દિવસ છે. આજુબાજુના લોકોને સાથે કામ કરીને આગળ વધો, મદદ લો અને મદદ આપો, અને એના કારણે આજનો દિવસ ઘણો જ સારો જશે અને તમે જે પણ કંઈ કરવા માંગશો એ તમે કરી શકશો. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિ માટે આજનો દિવસ પોલિટિક્સમાં જઈ શકે છે, કે તમારી સાથે કદાચ પોલિટિક્સ થાય અથવા તો તમારું મન તમારી સાથે પોલિટિક્સ કરી શકે છે. પોલિટિક્સ કરવું એટલે કે આપણું મન કંઈક સારું કરતાં પહેલાં આપણને રોકે છે, એની આ વાત છે. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ટર્નિંગ ઇન. ટર્નિંગ ઇન એટલે કે પોતાની અંદર ઉતરો. આજુબાજુ જે પણ કંઈ નેગેટિવ છે, તમારા નેગેટિવ વિચારો છે, એનામાંથી બહાર નીકળો. અને એના માટે સિમ્પલ છે કે 10 મિનિટ મેડિટેશન કરવું આજના દિવસમાં બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે તમને આજના દિવસમાં નકારાત્મકતા આવે છે ત્યારે શાંત થઈ જાઓ, પોતાની અંદર ઉતરો. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિનો આજનો દિવસ છે લવર્સ કાર્ડ. આજનો દિવસ બહુ જ સરસ છે. લવર્સ એટલે કે પ્રેમીઓ, પણ પ્રેમીઓનો ખાલી મતલબ નથી કે પ્રેમીઓ, પણ આનો મિનિંગ છે કે બહુ જ સારા રિલેશન આજના દિવસમાં રહેશે અને એના કારણે તમને ફાયદો થશે. હવે ફાયદો એટલે કે તમારું રિલેશનશિપ પણ સારું થવાના આમાં ચાન્સીસ છે. અને સાથે આ ફેમિલી પણ બતાવે છે કે ફેમિલી અને પાર્ટનરશિપ બંને, કે એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એમની સાથે કંઈક શેર કરો, એનાથી ફાયદો થશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો આજનો શુક્રવાર જોઈએ ધ ક્રિએટર. આજનો દિવસ તમારા હાથમાં છે. બહુ જ એક્ટિવ દિવસ છે અને આ શુક્રવારના દિવસે તમે ઈચ્છો એ કરી શકશો, કેમ કે ક્રિએટરનું કાર્ડ એટલે કે તમે તમારા જીવનના સર્જન કરનાર છો. એટલે કે આજનો દિવસ તમારા હાથમાં છે, બહુ જ પોઝિટિવ વેમાં જઈ શકે છે. ધન રાશિ. ધન રાશિ માટે આજનો દિવસ જોઈએ વી આર ધ વર્લ્ડ. વી આર ધ વર્લ્ડ એટલે કે સાથે મળીને કામ કરવાનું છે. અને આજનો દિવસ બહુ જ સારો છે. તમને લોકોનો સપોર્ટ પણ મળશે અને તમે લોકોને સપોર્ટ કરવા પણ જઈ રહ્યા છો. પણ સાથે સાથે આ ફેમિલીનું પણ કાર્ડ છે, એટલે બની શકે કે આજના દિવસમાં તમે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો અને કંઈક નવા ફ્યુચર પ્લાનિંગ કરો. મકર રાશિનો આજનો દિવસ જોઈએ અલોનનેસ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અલોનનેસ એટલે કે એકલા આગળ વધવું. આ કોઈ નેગેટિવ કાર્ડ નથી. એકલા આગળ વધવું એટલે કે ઘણા બધા એક ફેઝમાં હોય છે કે મારે એકલા જ આગળ વધવું છે, આજનો દિવસ પોતાના માટે કરવો છે. તો આ બહુ જ પરફેક્ટ દિવસ છે કે તમે આજના દિવસમાં સેલ્ફ સુધી આવો છો અને તમે આગળ વધવાનું પ્લાન કરો છો. અને આજનો દિવસ પોઝિટિવ છે. તમને ક્લેરિટી પણ આવશે કે હવે આગળ જીવનમાં શું કરવું છે.
કુંભ રાશિનો આજનો દિવસ જોઈએ. આઇસોલેશન બની શકે કે તમે પોતાના વિચારોના કારણે ક્યાંક ભરાઈ જાઓ અને આ આઇસોલેશન એટલે કે જાતે જ પોતાને બાંધી દેવું વિચારોથી, અને એનું ગાઈડન્સ કાર્ડ છે ચેન્જ. ચેન્જ એટલે કે બદલાવ આવી જ રહ્યા છે તમારા જીવનમાં, બદલાવ સાથે બદલાઈ જાઓ. કંઈક સારું થવાનું જ છે અને આજના દિવસમાં જ થવાનું છે, પણ આપણે જ્યારે પોતાના વિચારોને પકડીને બેસીએ ત્યારે સારો સમય છે એ જતો રહે છે. તો ચેન્જ કાર્ડ એટલે કે સમય સાથે બદલાવાની આજના દિવસમાં જરૂર છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ છે પ્લેફુલનેસ. બહુ જ સિમ્પલ અને સરસ જવાનો છે. આજના દિવસમાં તમે કામ પણ કરવાના છો, તમારું ફોકસ પણ હશે અને સાથે તમે આજના દિવસને માણવાના પણ છો. તો મીન રાશિનો સારો દિવસ આજનો છે.